શ્રી ગણેશાય નમઃ. શ્રી પરમાત્મને નમઃ. આજે આપણે સાંભળીશું ગીતાજીનો પ્રથમ અધ્યાય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડવોના પુત્રોએ શું કર્યું? સંજય બોલ્યા, તે વખતે રાજા યુધિષ્ઠિરને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું, હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનાર તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર, સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સભ્ય પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમોજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યોમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. એક તો આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામ વિજય કૃપાચાર્ય એવા જ અશ્વસ્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. આ સિવાય બીજા પણ મારા માટે જીવનની આશા ત્યજનારા ઘણા બધા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધોમાં નિપુણ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેના તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. આથી બધા વ્યૂહ દ્વારો પર પોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુએથી રક્ષણ કરો. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગર્જના શંખ વગાડ્યો. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. ત્યાર પછી શ્વેત અશ્વો જોડાયેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજ અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજયી નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ અજેય સાત્યકી રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાત્રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને એ શસ્ત્ર પ્રહારની જે તૈયારી વેળાએ ધનુષ્ય ઉપાડીને હૃષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને હું સારી પેઠે જોઈ ન લઉં. આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ હું જોઈ લઉં ત્યાં સુધી તેને ઊભો રાખો. અને દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો.
સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હર્ષિકેશ શ્રીકૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો. ત્યાર પછી પૃથાપુત્ર અર્જુને ત્યાં એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદયોને જ જોયા. નો આ રીતે તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એક કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યું છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે, ચામડી પણ ખૂબ જ બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું, ન તો રાજ્ય કે ન સુખ પણ. અને હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? અમે તેના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ, તે જ આ બધા લોકો તો ધન અને જીવતર જતું કરીને યુદ્ધમાં ઊભા છે. અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્ર, શાળા તથા બીજા પણ સંબંધીઓ જ છે. હે મધુસૂદન, હણાવું છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો. તો પછી પૃથ્વી માટે તો કહેવું જ છું. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતાતીઓને હણીને તો અમને પાપ જ લાગશે. માટે હે માધવ, પોતાના જ બાંધવો ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. સ્વજનોને જ હણીને અમે કેમ સુખી થઈએ? જો કે લોભને લીધે ભ્રષ્ટ ચિત્ત થયેલા આ લોકોને કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોને વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં પણ હે જનાર્દન, કુળના નાશ કારણે લાગતા દોષને જાણનાર અમોએ આ પાપમાંથી બચવા માટે કેમ ન વિચાર્યું? કેમ કે કુળનો નાશ થતાં સનાતન કુળધર્મ નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ચારે કોર ફેલાઈ જાય છે. અને હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. અને હે વાણેશ્વર, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે અને તે વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે અને આ વર્ણશંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટપ્રાય થઈ જાય છે. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એવા મનુષ્યનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ. અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. એ કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મારવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો અર્જુન વિષાદ યોગ નામનો
પહેલો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.